આપણે ફાઇનલી પોરબંદર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી જવાનું છે આઠે ખાદી ગ્રામ ઉદ્યોગ ચુડામા ચોક પોરબંદર. જય શ્રી કૃષ્ણ. મારી પાછળ જે દેખાય છે શ્રી ચુડામાપુરી યાત્રાધામ પોરબંદર. હવે આપણે ધીમે ધીમે અંદર પ્રવેશ કરીએ અને આ સામે છે ચકલાઓના કબૂતરાનું ચણ નાખવાનું અને આ સામે દેખાય છે શ્રી ચુડામાજીનું મંદિર. આપણે જઈએ અંદર. તમે પણ દર્શન કરી લો, હું પણ કરી લઉં. આ છે ચુડામાજીનું મંદિર. હવે તમને બહારનું મસ્ત વ્યૂ, નેચરલ વાતાવરણ બતાવી દઉં. અહીંયા જરૂરથી એકવાર આનંદ માણવા બહુ મજા આવે. આવજો, પધારજો. અને આપણે ઠપકા લીધી લચ્છી હતી કેમ કે બહુ ગરમી, એટલે ચાલો લચ્છી પીવી હોય તો એકદમ મજા ડ્રાયફ્રૂટ. અને હવે આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ સાંદીપની તરફ ને આવી ગઈ છે આ સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર. આપણે આવી ગયા છીએ પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતન. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. આ છે સાંદીપની વિદ્યા નિકેતનના ગેટ. આપણે અંદર ધીમે ધીમે પ્રવેશ કરીએ. આ છે પ્રવેશ. સામે દેખાય છે શ્રી હરિ મંદિર. ઝૂમ કરીને બતાવી દઉં. હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ મંદિર તરફ. આ છે શ્રી હરિ મંદિર ને આપણે અંદરથી દૂરથી ઝૂમ દ્વારા ભગવાનના કરાવી દો દર્શન. અને તમને બહારનું પણ મસ્ત અહીંયા શાંતિ અને આનંદદાયી વાતાવરણ સાથે બહુ જોરદાર મંદિર છે. આ છે પુસ્તકાલયનો સ્ટોલ. અહીંયા વિવિધ જાતના પુસ્તકો વગેરે મળી આપશે ઓનલાઈન. અને આ સામે છે જટાધર ભગવાન શિવની ગંગાધર અને એકદમ એક નંબરનું લોકેશન છે. વ્યૂ પણ એક નંબર આવે ને અહીંયા પણ તમારે બાળકોને લઈને સાથે જરૂરથી આવજો, બહુ મજા આવશે. ગાર્ડન, બગીચા, યજ્ઞશાળા બહુ પવિત્ર અને રમણીય વાતાવરણ છે. આ છે પાછળનો ભાગ. જોઈ શકો છો કેવું છે, એકદમ એક નંબર વ્યૂ આવે ને લોકેશન પણ એમ છે. આ છે બહારનું ગાર્ડન જોઈ શકો છો. અને આ છે એકદમ બહારનું પાર્કિંગ વગેરે. સામે દેખાય છે પરમ પૂજ્ય ભાઈ શ્રીની કુટીર. વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નવા.